તો મિત્રો આજે આપણે શેકેલું કબાબ બનાવવાનું છે। અત્યારે જીમમાંથી હું ઘરે જઈ રહ્યો છું ને સાથે સાથે કબાબ બનાવવા માટે એક લોકેશનની જરૂર છે, તો લોકેશન જોઈ રહ્યો છું। તો મને વાત મળી છે કે અહીંયા સરસ મજાનું એક લોકેશન છે, તો ચાલો આપણે લોકેશનની તરફ હવે આપણે સીધા લોકેશન પર મળીએ। તો મિત્રો સરસ મજાનો સાઈડ અને મસ્ત લોકેશન મળી ગયું છે, તો આપણે ચાલો તો સાયાનું લુક ઉઠાવતા આપણે ચિકન કબાબ બનાવીએ। બ્લોક બેકગ્રાઉન્ડ પણ મસ્ત આવશે। તો આપણે આજે શેકેલું ચિકન કબાબ બનાવીએ, જે આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે। આપણા મિત્રોની ફરમાઈશ હતી કે તમે પણ કંઈક આવો વિડીયો બનાવો, તો આજે નવો વિડીયો સાથે હાજર થઉં છું। ચાલો તો આપણે ચિકનને બરોબર મસાલાની અંદર મોવી નાખીએ। લીલા મરચાંની ચટણી, દાણો, આદુ, લસણ બધું મિક્સ કરીને હવે હું એને સળિયામાં પોળી રહ્યો છું। તો મિત્રો હું જીમમાં જાઉં છું, તો પ્રોટીન નથી લેતો ના, કુદરતી રીતે પ્રોટીન જેટલું શરીરને મળે એવી કોશિશ કરીને મહિનાની અંદર એક જ વાર હું આ રીતે ચિકનની નવી વાનગીઓ બનાવતો રહું છું ને પ્રોટીન મેળવતો રહું છું। તો આપણા વાલા મિત્રો, તમે ક્રિએટિનમાં વિશ્વાસ રાખો છો કે પ્રોટીનમાં વધારે વિશ્વાસ રાખો છો, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। હવે આપણા કબાબના સલિયા તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે આગની તરફ લઈએ ને શેકવાની તૈયારી કરી। તો શેકવાની તરફ જવા પહેલાં મને વિચાર આવ્યો તો મેં ક્યારની લીવર મરઘીનું નાખ્યું હતું, તે શેકાઈ ગયું છે। તો હવે થોડોક કેમેરામેનને મોઢામાં પાણી ને મારા મોઢામાં પાણી આવતું છે, તો અમે બંને થોડું ખાઈ નાખીએ, નહીં તો કેમેરામેન બરાબર શૂટિંગ કરશે નહીં ને મિત્રો તમને પણ મજા નહીં આવશે પછી ને કબાબ બનતા પણ 1-1.5 કલાક થઈ જશે, એટલે થોડું ખાઈ લઈએ। તે મિત્રો હવે આદુ, લસણ, મરચાંની ચટણીમાં થોડું તેલ નાખીને બરોબર મોવી નાખ્યું ને હવે આ મેં થોડું લીવર શેકેલું હતું એને ખાઈને હવે સીધી કબાબ અંગાળા પર મૂકી દીધી છે ને એનો પ્રોસેસ ચાલુ થઈ ગયો છે। હવે ધીમે ધીમે આગ સળગાવતા રહીશું, અંગાળા પાડતા રહીશું, જેમ જેમ કબાબ બદલું જાય તેમ। તો મિત્રો અડધો પોણો કલાક થવા આવ્યો છે, મેં ધાર્યા કરતાં વહેલું બની ગયું, કારણ કે સળગાવવામાં કાળજી વધારે રાખી। તો હવે આપણે મસાલો જે લીલી ચટણીનો બનાવ્યો છે એને આપણે કબાબની અંદર બરોબર મિક્સ કરીને એને મોવી નાખવાની તૈયારી ચાલુ કરીએ। હવે આ લીલી ચટણીમાં લસણ, આદુ, મરચું ને થોડો ધાણા પાવડર છે, હળદર છે ને થોડી ભૂકી ને એની ઉપર ખાસ એક મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, મસાલાને બરોબર મિક્સ કર્યા બાદ એની ઉપરથી જે આપણે ખાસ પ્રોસેસ કરવાની છે એ મેન વસ્તુ તો લીંબુનો રસ છે, જે આપણને પચન શક્તિ માટે પણ ખૂબ જ ઉપયોગી છે ને સ્વાદ માટે પણ મહત્ત્વનું છે ને આવી નવી વાનગીઓ આપણને શીખવાની મળે ને સાથે અમે જીમના ટ્રેનર લોકોને ઘણી વખત પૂછીએ તો એ લોકો એમ કહે કે તમને જો આ કબાબને મરઘી ચિકન તમે ખાતા હો તો તમારે પ્રોટીનની જરૂર નહીં મળે, તમે આનેથી જ પ્રોટીન મેળવી શકો। તો આપણને શરીર માટે પણ બહુ હેલ્ધી ને કોઈ નુકસાન પણ નહીં ને મિત્રો આપણે 15 દિવસ મહિનામાં એક જ વાર પ્રોગ્રામ કરવાનો, કારણ કે પણ કાયમ બહુ સારું નહીં, મહિના 15 દિવસમાં એકવાર તો આપણને પ્રોટીન મળવું જોઈએ। ને હું જીમ સાથે ખેતી પણ કરું છું, તો ખેતીની અંદર બી શરીરનો વોર્મઅપ બહુ સારી રીતે થાય છે, એટલે શરીરની બહુ હેલ્ધી પૂર્વક આપણને કોઈ જાતનું કંઈક પ્રોબ્લેમ નથી અત્યાર સુધીમાં। ને મિત્રો આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવે એવી આશા સાથે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ને હવે પછીનું નવા બ્લોગમાં તમને હું એનાથી પણ મસ્ત રીતેની વાનગી અને મનોરંજન સાથે નવો બ્લોગ લઈને આવીશ।
ને લાઈક કમેન્ટ ને શેર કરવાનું ભૂલશો નહીં. હું હવે નવા બ્લોગમાં તમને અમારું જીમ પણ બતાવીશ, જે કરચીલિયાથી વાસ્કોએ શિફ્ટ કર્યું છે. ને અમારા ઓનર અલ્પેશભાઈ અને ટ્રેનર આયુષભાઈ સાથે પણ મુલાકાત કરાવીશ. તમે પણ જીમ જોઈન કરો ને શરીરને હેલ્ધી બનાવો, સારી સારી વાનગીઓ ખાતા રહો ને આ બ્લોગને એન્જોય કરતા રહેશો એવી મારી શુભેચ્છાઓ. જય આદિવાસી, જય જોહાર સૌ મિત્રોને. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. નેક્સ્ટ બ્લોગમાં નવી વાનગી, નવું લોકેશન મળીશું. ગુડ ડે મિત્રો.